નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ગણિતની અંદર વિભાગ ડી ની અંદર પ્રકરણ 3 અને પ્રકરણ 5ના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું. તો આજે આપણે ગણિતની અંદર વિભાગ ડી માં જ પ્રકરણ નંબર 13 ના પ્રશ્નોનું સોલ્યુશન કરશું. અને મિત્રો, વિડીયો ચાલુ કરીએ એના પહેલા તમે જો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તમે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અવારનવાર આવા પ્રકારના વિડીયો જોવા મળે. બરાબર. તો એ પહેલો દાખલો છે, તો પહેલો દાખલાની અંદર છે ને તમને વર્ગો છે સતત નતા આપેલા. તો આપણે શું કર્યું છે, વર્ગોને ડાયરેક્ટલી સતત વર્ગમાં ફેરવીને લખી નાખ્યું છે. તો સતત વર્ગમાં ફેરવા માટે શું કરવું જોઈએ? તો કે જે અધસીમા છે, અધસીમાથી 0.5 ઓછા લઈ લેવાના અને ઉર્ધ્વસીમામાં એ 0.5 ઓછા લીધા એ ઉમેરી દેવાનું. બરાબર. એ રીતે તમે વર્ગો આગળ લખતા જવાનું, જેથી તમારે એ સતત વર્ગમાં ફેરવાઈ જાય. બરાબર. હવે આમાં આપણે મધ્યસ્થ શોધવાનું છે. તો મધ્યસ્થ શોધવા માટે આપણે પહેલા શું કરવું પડશે કે જો અહીંયા તમને 40 તો આપેલા છે n બરાબર. બરાબર. છતાં પણ આપણે એક વખત સરવાળો કરીને જોઈ લઈએ કે આનો સરવાળો 40 થાય છે કે નથી થતો. તો 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 12 29, 29 ને 5 34, 34 ને 4 38, 38 ને 2 40. બરાબર. અને 40 જે તમને આપેલા છે બરાબર આપેલા છે. હવે આપણે સંખ્યાવાદી શોધીએ. તો સંખ્યાવાદીના 3 ના 3, 3 ને 5 કેટલા થશે? તો 8 થશે. હવે 8 ને 5, 8 ને 9 તો 17, 17 ને 12 29, 29 ને 5 34, 34 ને 4 38, 38 ને 2 40. તમારે એક ખાસ ધ્યાન દોરવાની જરૂર છે કે આઈનો અને આઈનો સરવાળો બે હંમેશા કેવો હોવો જોઈએ? સરખો જ હોવો જોઈએ. જો આઈનો બેનો સરવાળો સરખો ન થાય તો તમારા દાખલામાં ક્યાંક ભૂલ હોય, એ મુજબ તમારે ભૂલ ગોતવાની. બરાબર. જો 40 ન આવે તો તમારે આટલામાં તમારી ભૂલ શોધવાની કે આમાં તમારા સરળમાં ક્યાં તમારે ભૂલ થાય છે. બરાબર. હવે આપણે આમની મધ્યસ્થ શોધવાનું છે. તો મધ્યસ્થ શોધવા માટે છે ને પહેલા તો આપણે n/2 બરાબર લેવા પડશે. n ની કિંમત કેટલી છે? 40. 40 ભાગ્યા 2 બરાબર 20. આ તો 20 છે. 20 તો તમારે જોવાનું આ 20 છે એ સંચારોને કેની અંદર સમાવેશ થાય છે? તો જો 3 ની અંદર 20 આવી શકે? ના આવી શકે. 8 ની અંદર આવી શકે? ના આવી શકે. 17 ની અંદર આવી શકે? ના આવી શકે. 29 ની અંદર આવી શકે? તો હા આવી શકે. બરાબર. તો જો આ આપણું શું થઈ ગયું? મધ્યસ્થ વર્ગ થઈ ગયું. શું થયું? મધ્યસ્થ વર્ગ. એટલે આપણા મધ્યસ્થનો ખાનો છે, બધું આપણે અહીંથી બધું કરવાનું છે. બરાબર. હવે આપણે જોઈએ તો એલ બરાબર શું આવશે? તો એલ આપણે ખબર છે કે મધ્યસ્થ વર્ગની અધસીમા. બરાબર. અત્યારે લખું છું, પછી હું આવું લખીશ નહીં. મધ્યસ્થ વર્ગની અધસીમા. આ જે ખાનો છે, ખાનો એની આપણે અધસીમા કેટલી છે? તો 144.5 આપેલી છે. બરાબર. એફ એફ એટલે શું થશે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, એટલે કે એફ કેટલા આપેલા છે આપણને? એફ એટલે કે 12 આપેલા છે. બરાબર. 12. સીએફ સીએફ એટલે શું આવશે? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી આપેલી છે? મધ્યસ્થ વર્ગ છે આપણો, એનો આગળનો વર્ગ તો આ આવશે. આની સંચારવૃત્તિ કેટલી છે? તો 17. તો આપણે શું થશે? આ સીએફ આપણને મળશે. એચ એટલે શું થશે? તો કે વર્ગ લંબાઈ. બરાબર. તો વર્ગ લંબાઈ તમને કેટલી આપેલી છે? તો વર્ગ લંબાઈ તમે શોધો તો કાંઈ એકદમ સાવ સરળ છે. ઉર્ધ્વસીમામાંથી અધસીમા તમે બાદ કરશો એટલે કે તમને વર્ગ લંબાઈ મળી જશે. તો જો અહીંયા આપણે વર્ગ લંબાઈ કેટલી મળશે? તો કે 9 મળે છે. બરાબર. હવે આપણે મધ્યસ્થ શોધવાનું છે. તો મધ્યસ્થનું સૂત્ર આપણે મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. બરાબર. l આપણા કેટલા છે? 144.5 છે. વત્તા n/2 ની કિંમત આપણે કેટલી મળી છે? તો 20 મળી છે. cf કેટલા છે આપણી પાસે? 17 છે. અને f ની કિંમત કેટલી છે? f ની કિંમત 12 છે. અને h કેટલા છે? 9 છે. બરાબર. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો જો 144.5 વત્તા 20 માં થતા જાય તો
3 3 ગુણ્યા 9 ના છેદમાં કેટલા આવશે? 12 આવશે. તમને મને બેને ખબર છે 3 ચોક 12, બરાબર? તો આપણે અહીંયા શું મળશે? 144.5 વત્તા 9 ભાગ્યા 4. આપણે 9 ભાગ્યા 4 કરશે, બરાબર? 9 ભાગ્યા 4 કરશું તો જવાબ કેટલો આવશે? 2.25. હવે 2 પોઈન્ટનો આપણે સરવાળો કરીએ તો શું આવશે? 146.75. આ શું આવશે? એનો સરવાળો, બરાબર? તો આ આપણું હતું મધ્યસ્થ. આ આપણો છે જવાબ. હવે આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ. આનો આપણે સરવાળો કર્યો જો 144.5 વત્તા 2.25. તમે 9 ભાગ્યા 4 કરશો ને તો તમને જવાબ આવશે 2.25, બરાબર? એનો આપણે સરવાળો કરશું તો શું આવશે? 146.75. આ આપણો મધ્યસ્થ મળી ગયો છે, બરાબર? હવે આપણે બીજા દાખલા તરફ આગળ બીજો દાખલો જોઈએ કે જો 50 અવલોકનો ધરાવતી નીચેની માહિતીનો બહુલક 45 હોય તો x અને y શોધો, બરાબર? તમને બહુલક કેટલું આપેલું છે? 45 આપેલું છે અને તમારે x અને y ની તમારી કિંમત શોધવાની છે, બરાબર? આ તમને વર્ગ આપેલા છે 10 થી 20, એની જે આવૃત્તિ 4 છે. આવી તમારે x અને y ની કિંમત તમારે શોધવાની છે, બરાબર? તો જો તમારે ટોટલ અવલોકન કેટલા આપેલા છે? 50 અવલોકન આપેલા છે, બરાબર? તો એનો અર્થ શું થશે? આ જે આવૃત્તિનો જેટલા પણ અંકો છે એનો સરવાળો કેટલો થશે? 50 થશે. આપણે એનો સરવાળો કરીએ. 4 ને 8 12, બરાબર? 12 ને 12 24, 24 ને 34, 34 ને 4 38. તો તમને શું મળ્યું અહીંયા? 38 વત્તા x વત્તા y બરાબર એનો સરવાળો ટોટલ કેટલો થવો જોઈએ? 50 થવો જોઈએ, બરાબર? અને આ 38 આ સાઈડ જાય તો તમારે શું મળે? આ સાઈડ જાય એટલે બાદ બાકી થશે. લખીએ 50 માઇનસ 38. આમ x અને y ની કિંમત તમને કેટલી મળી છે? 12 મળી છે, બરાબર? અને x અને y નો સરવાળો છે એ 12 થશે. હવે આપણે જો અહીંયા આપણે બહુલક કેટલું આપેલું છે? બહુલક એટલે કે z બરાબર 45 આપેલું છે, બરાબર? તો આ બહુલક 45 આપેલું છે તો આપણે છે ને સૌપ્રથમ જોવાનું કે આ 45 છે એ કયા વર્ગ અંતરાલની અંદર આવે છે? તો જો 45 છે, 45 આ વર્ગ અંતરાલની અંદર આવે છે, બરાબર? તો પેલે તો જો આવા દાખલા કરવાનો તો સાવ સહેલું. શું કરવાનું? પેલે f1 નામ આપી દેવાનું, બરાબર? f0 અહીંયા f2 પછી h, બરાબર? f1 એટલે શું થશે? બહુલક વર્ગની આવૃત્તિ. શું આવશે? બહુલક વર્ગની આવૃત્તિ કેટલી આપેલી છે? 12. f0 એટલે શું આવશે? બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી આવશે? x. અને f2 શું આવશે? બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ કેટલા આવશે? 10 આવશે. અને વર્ગ લંબાઈ કેટલી છે આપણી પાસે? વર્ગ લંબાઈ 10 આપેલી છે, બરાબર? હવે આપણે બહુલક શોધવાનું સૂત્ર મૂકીએ અને દાખલાની ગણતરી ચાલુ કરીએ. તો z બરાબર સૂત્ર શું છે? l પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h, બરાબર મિત્રો? અહીંયા આપણે l શોધવાનું ભૂલી ગયા છે તો અહીંયા આપણે l બરાબર કેટલા આવશે? તો બહુલક વર્ગની અધસીમા કેટલી છે? 40 છે. l ની કિંમત આપણે કેટલી મળશે? 40. તો અહીંયા l ની કિંમત મેં 40 મૂકી છે, બરાબર? બહુલક તમને કેટલું આપેલું છે? તો બહુલક તમને 45 આપેલું છે, વત્તા f1 ની કિંમત તમને કેટલી છે? 12. f0 ની કિંમત x, અહીંયા 2. f1 ની કિંમત 12, f0 ની કિંમત x, f2 ની કિંમત કેટલી છે? f2 ની કિંમત છે 10. એ ગુણ્યા કેટલા આવશે? 10. આ 40 પ્લસ છે, આ સાઈડ આવે કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. એટલે 45 માઇનસ 40 બરાબર અહીંયા 12 માઇનસ x, 12 દુ 24 માઇનસ x માઇનસ 10, બરાબર? અહીંયા ગુણ્યા આપણા 10. 45 માંથી 40 જાય તો કેટલા વધે? 5 વધશે, બરાબર? અહીંયા 24 માંથી 10 જાય તો કેટલા વધશે? 24 માંથી 10 જાય તો 14 માઇનસ x વધશે. અહીંયા ગુણ્યા કેટલા છે? 10 છે. જો આ 14 માઇનસ x છે આખા પદ હારે ભાગાકારમાં છે, સામે છે તો શું થઈ જાય? ગુણાકારમાં થઈ જશે. એટલે કે 14 માઇનસ x, આ 10 છે 10 આખા પદ હારે ગુણાકારમાં છે, સામે છે તો શું થઈ જશે? ભાગાકારમાં વહી જશે. કે 12 માઇનસ x, બરાબર? હવે જો 5 દુ 10 એટલે અહીંયા તમને શું મળ્યું? 14 માઇનસ x ના છેદમાં 2 બરાબર શું મળે છે અહીંયા? 12 માઇનસ x.
આ પદ બે ભાગાકારમાં જે સામે છે તો શું થશે? ગુણાકારમાં વહી જશે. તો 14 - x બરાબર શું મળશે આપણને? 12 દુ 24 - 2x. બરાબર. હવે જો આ 2x આ સાઈડ આવે તો કેવા થઈ જશે? તો 2x છે 2x આપણા આ સાઈડ જાય તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. 14 આ સાઈડ જાય કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર. એટલે કે 2x - x બરાબર 24 - 14. 2x માંથી 1 જાય તો કેટલા વધે? 1 જ x વધશે. અને 14 માંથી 24 માંથી 14 જાય તો કેટલા વધે? 10 વધશે. આમ આપણને x ની કિંમત કેટલી મળેલી છે? 10 મળેલી છે. બરાબર. હવે જો તમને ખબર છે કે આપણી પાસે છે ને x વત્તા y કેટલા હતા? 12 હતા. બરાબર. તો આમાં આપણે x ની કિંમત મૂકી દઈએ. 10 વત્તા y બરાબર 12. 10 ઓલી સાઈડ જાય કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તો 12 માંથી 10 જાય તો કેટલા વધે? 2 વધશે. આમ y ની કિંમત શું મળી? 2 મળી છે. આમ આપણને x અને y બંનેની કિંમત મળી ગઈ છે. x ની કિંમત મળી 10 અને y ની કિંમત આપણને મળે છે 2. બરાબર. હવે અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. ચાલો મિત્રો ત્રીજો દાખલો જોઈએ. તો જો ત્રીજા દાખલાની અંદર તમારે મધ્યક શોધવાનો છે. બરાબર. એની અંદર તમને વર્ગ અંતરાલ આપેલું છે, આવૃત્તિ આપેલી છે અને કુલ આવૃત્તિ કેટલી થાય છે એ પણ તમને આપેલું છે. તો આપણે મધ્યકનો આ દાખલો સોલ્યુશન કરવા માટે પદ વિચલન રીતનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો એની જો બધાની અંદર જે બધાની ત્રણે રીત છે એની અંદર એક ખાનું કોમન છે, મધ્ય કિંમત. પદ વિચલનની અંદર શું આવશે પછી ચોથો ખાનો? કે ui બરાબર xi માઇનસ a અપોન h અને પછી આવશે fi ui. તો પહેલા આપણે આની મધ્ય કિંમત શોધી લઈએ. તો જો 65 અને 68 ની મધ્ય કિંમત શોધવી હોય, બરાબર, તો ખબર છે કે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા મધ્ય કિંમત બરાબર આવશે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા. અધસીમા કેટલી છે? 65 વત્તા ઉર્ધ્વસીમા એટલે 68 ભાગ્યા કેટલા આવશે? 2. આનો આપણે સરવાળો કરશું. બરાબર. તો કેટલા આવશે? 133 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 66.5. તો આપણને શું મળી ગઈ? આની મધ્ય કિંમત કેટલી આવી? 66.5. મધ્ય કિંમત ખાલી એક જ નહીં શોધવાની, પછી જેટલી પણ વર્ગ લંબાઈ છે એમાં તમારે ઉમેરો કરતો જવાનો. બરાબર. તો આની અંદર વર્ગ લંબાઈ આપણી કેટલી છે? 65 ને 68 ની વર્ગ લંબાઈ તો 3 ની છે. તો આપણે આની અંદર 3 ઉમેરશું એટલે કેટલા આવશે? 69.5, પછી 72.5, પછી 75.5, પછી 78.5, પછી 81.5 અને પછી 84.5. બરાબર. આ આપણે શું થઈ ગયું? મધ્ય કિંમત. હવે આની અંદર એવું હોય કે હવે આપણે દાખલો આગળ કરવો હોય, બરાબર, તો કોઈ પણ વચ્ચેની કિંમત તમે બરાબર એ ધારવાનું. એટલે વચ્ચેની કિંમત તમે કોઈ પણ કિંમત બરાબર તમે એ ધારી શકો છો, પણ વચ્ચેની કિંમત તમે ધારશો તો તમારો વધારે દાખલો સરળતાથી થઈ શકશે. બરાબર. તો આ વચ્ચેની કિંમત છે તો એને મેં શું કર્યું? એ ધાર્યું. તો જ્યાં એ ધાર્યું ત્યાં શું મૂકી દેવાનું? મારે 0 મૂકી દેવાનું. બરાબર. પછી ઉપર જોઈએ એમ -1, -2, -3, પછી નીચે 1, 2 અને 3. બરાબર. આ જવાબ એમને એમ નથી આવ્યા. આની અંદર આપણે કિંમત મૂકશું ને, બરાબર, તો દરેકમાં છે ને આવા જવાબ આવશે. બરાબર. ખાતરી માટે આપણે કદાચ આ કરવું હોય તો આનો કરી શકાય. બરાબર. કેમ કે જો આની આપણે અહીંયા કરી નાખીએ. ui xi કે મધ્ય કિંમત કેટલી મળી છે? 66.5 મળી છે. બરાબર. આપણો એ કેટલો છે? -75.5 છે. ભાંગ્યા કેટલા કરવાના આપણે? એ જ એટલે કે વર્ગ લંબાઈ કરવાની છે. બરાબર. તો આની આપણે બાદ બાકી કરશું તો કે 75.5 માંથી આપણે 66.5 બાદ કરશું તો આપણને મળશે કેટલા? 9. એટલે -9 મળશે. -9 ભાગ્યા 3 એટલે જવાબ કેટલા આવશે? -3 આવશે, જે આપણે અહીંયા મૂક્યા છે. પણ અહીંથી આપણે કોઈ પ્રકારની ગણતરી કરવાની જરૂર નથી. જ્યાં આપણે ધારેલો મધ્યક ધાર્યો ત્યાં 0, પછી ઉપર છે માઇનસ, નીચે જઈને તો એમ પ્લસમાં. બરાબર. હવે આપણે શું શોધવાનું? fi ui. તો આપણું આ છે ને એ fi છે. બરાબર. એનો ગુણાકાર કરવાનો. 2 તેરી 6, 4 દુ 8, 3 એકુ 3, 8 ગુણ્યા 0 એટલે 0 થશે. 7 એકુ 7, 4 દુ 8, 3 દુ 6. તો અહીં આપણે સિગ્મા fi ui શોધવાનું છે. બરાબર. તો આપણે ગણતરી સરળ થાય એટલા માટે આપણે માઇનસ વાળા પદનો સરવાળો કરી નાખીએ. 6 ને 8 14, 14 ને 3 17 એટલે કે -17 વત્તા 7 ને 8 15, 15 ને 21 એટલે આપણો જવાબ શું આવશે? 4 આવશે. ઓછે વત્તે ઓછા 21 માંથી 17 જાય તો 4, મોટા પદની નિશાની. બરાબર. હવે મધ્યસ્થ શોધવાનું છે. તો આપણે અહીંયા એ બરાબર આપણે શું ધાર્યું છે? તો 75.5 ધાર્યું છે.
બરાબર. સિગ્મા એફઆઈ કેટલા છે આપણી પાસે? 30 છે. બરાબર. અને સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે? તો 4 છે. અને વર્ગ લંબાઈ કેટલી છે આપણી પાસે? તો 3 ની છે. મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. બરાબર. એ બરાબર કેટલા છે આપણી પાસે? 75.5 છે. વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ તો 4, 4 ના છેદમાં સિગ્મા એફઆઈ 30 છે. અહીંયા કેટલા છે? 3. તો જો 3 દાન 30. તો અહીંયા આપણે શું મળશે? 75.5 વત્તા 4 ના છેદમાં 10. બરાબર. 75.5 4/10 છે તો આપણે 0.4 લખી શકાય ને. આમ 75.5 વત્તા 0.4 નો આપણે સરવાળો કરશું તો જવાબ શું આવશે? 75.9. આપણું શું થઈ ગયું? મધ્યક મળી ગયું. બરાબર. આ આપણે પદ વિચલન રીતે દાખલો ઉકેલ્યો હતો. તમે આને ધારેલા મધ્યક રીતે પણ ઉકેલી શકો છો. બરાબર. હવે આગળના દાખલા તરફ આગળ વધીએ. તો જો ચોથો દાખલાની અંદર તમને છે ને વર્ગ અંતરાલ આવૃત્તિ આપેલી છે અને તમને કુલ આવૃત્તિ પણ તમને આપેલું છે. બરાબર. તમને મધ્યસ્થની કિંમત 28.5 પણ તમને આપેલી છે. તમારે x અને y ની તમારી કિંમત શોધવાની છે. બરાબર. તો એના માટે પહેલા આપણે શું કરવું પડશે? સંચય આવૃત્તિનો આપણે ખાનો બનાવવો પડશે. બરાબર. તો સંચય આવૃત્તિનો શું હોય? આવૃત્તિનો ક્રમ અનુસાર સરળ કરતું જવાનું. 5 પછી શું આવશે? 5 વત્તા x. 5 ને 20 તો 25 વત્તા x. 25 ને 15 40 વત્તા x. પછી અહીંયા 40 વત્તા x વત્તા y. પછી શું આવશે? 40 ને 5 45 વત્તા x વત્તા y. મેં હમણાં જ પહેલા દાખલાની અંદર તમને કીધું હતું કે આપણને આ અને આ બેની કિંમત કેવી મળવી જોઈએ? સરખી મળવી જોઈએ. બરાબર. તો એટલા માટે આપણે જો બે લખી શકાય કે 45 વત્તા x વત્તા y બરાબર આપણે કેટલા મળશે? 60 મળશે. 45 આ સાઈડ જાય તો શું થશે? બાદબાકી થશે. એટલે કે 60 માંથી 45 જાય તો આપણને x અને y ની કિંમત કેટલી મળશે? 15 મળશે. બરાબર. આ કિંમત આપણે થોડીક વાર માટે અહીંયા મૂકી દઈએ. હવે આપણે જોઈએ આપણને મધ્યસ્થ કેટલો આપેલો છે? 28.5 આપેલો છે. જ્યારે મધ્યસ્થ આપેલો હોય ત્યારે આપણે હંમેશા વર્ગ અંતરાલની અંદર જ આપણને જોવાનો. બરાબર. તો 28.5 કયા વર્ગ અંતરાલની અંદર આવે છે? આની અંદર આવે છે. બરાબર. આ વર્ગ અંતરાલની અંદર આવે છે. બરાબર ને? તો અહીંયા આપણે લખી નાખીએ મધ્યસ્થ ફરી વખત લખી નાખીએ. કેટલા આપેલા છે? 28.5 આપેલા છે. બરાબર. તો અહીંયા એલ એટલે શું થશે? મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી છે? 20. પછી એફ એફ એટલે શું થશે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી આપેલી છે? એ પણ 20 આપેલી છે. પછી સીએફ સીએફ એટલે શું આવશે? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કેટલા આવશે? 5 વત્તા x છે. પછી આપણને n/2 શોધવાનો છે. બરાબર. n/2 આપણે n કેટલા આપેલા છે? 60 આપેલા. 60/2 એટલે કેટલા આવશે? 30 આવશે. બરાબર. આ આપણને આપેલું છે. હવે આપણે મધ્યસ્થની કિંમત શોધવા માટેનું સૂત્ર મૂકીએ જેનાથી આપણને x અને y ની કિંમત મળી જાય. મધ્યસ્થ બરાબર l વત્તા n/2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા l h સોરી h. અહીંયા આપણું h શોધવાનું બાકી રહી ગયું. h કેટલા છે? તો 10 છે. બરાબર. અહીંયા મધ્યસ્થ કેટલું આપેલું છે? 28.5. બરાબર. l કેટલા છે? 20. n/2 તો કે 30 માઇનસ જો અહીંયા માઇનસ નિશાની કરું છું પછી કાઉન્સમાં લખું છું 5 વત્તા x. બરાબર. ડાયરેક્ટલી કિંમત નથી મૂકતો. અહીંયા f ની કિંમત કેટલી છે? 20 છે. અહીંયા ગુણ્યા 10. તો જો અહીંયા મીંડું મીંડું ઉડી ગયું. બરાબર. આ 20 છે એ આ સાઈડ આવે તો કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. 28.5 માઇનસ 20. બરાબર. અહીંયા જોજો 30 છે 30 આ -5 છે એ કૌંસની અંદર જશે બ્રેકેટની અંદર જશે તો શું થશે? -5 થઈ જશે -1 થઈ જશે છેદમાં કેટલા છે આપણી પાસે? 2 છે. બરાબર. 28.5 માંથી 20 જાય કેટલા વધે? 8.5 વધશે. આ બે જો આ પદ આરે છે ભાગાકારમાં છે. સામેની સાઈડે તો શું થઈ જશે? ગુણાકારમાં થઈ જશે. બરાબર. 30 માંથી 5 જાય તો કેટલા વધે? 25. અહીંયા -x. 8.5 ગુણ્યા 2 તો કેટલા આવશે? 17. બરાબર. 25 - x. આ -x છે આપણે આ સાઈડ લઈ આવીએ 17 ને આ સાઈડ લઈ આવીએ તો બે કેવા થઈ જાય? બે નિશાની
ચેન્જ થઈ જશે, એટલે કે 25 માઇનસ 17 થઈ જશે, બરાબર ને? તો આપણને અહીંયા એક્સની કિંમત કેટલી મળી? એક્સની કિંમત આપણને મળી અહીંયા 8. હવે આપણે આપેલી છે કે એક્સ વત્તા વાય બરાબર કેટલા છે? 15 છે, બરાબર? એક્સ વત્તા વાય કેટલા છે? 15 છે. એની અંદર આપણે એક્સની કિંમત મૂકીએ તો કેટલા આવશે? 8 વત્તા વાય બરાબર 15. 8 છે આ સાઈડ કેવા થઈ જાય? માઇનસ થઈ જાય, એટલે 15 માઇનસ 8, એટલે આમ વાય ની કિંમત આપણને કેટલી મળી ગઈ? 15 માં ના જાય તો 7. તો આમ આપણને એક્સ ની કિંમત 8 મળે છે અને વાય ની કિંમત 7 મળે છે. તો અહીંયા આપણો દાખલો થઈ ગયો. હવે આપણે પાંચમા દાખલા તરફ આગળ. પાંચમો દાખલો. તો જો પાંચમા દાખલામાં આપણે બહુલક શોધવાનું છે. બહુલક આપેલું છે 34.5 અને એમાં એ અને બી ની કિંમત તમારે શોધવાની છે અને કુલ અવલોકન તમને આપેલા છે 165. બરાબર? તો એનો અર્થ શું થાય છે કે આ તમામનો સરવાળો છે ને 165 થવો જોઈએ. બરાબર? તો આપણે જોઈએ 5 ને 11 16, 16 ને 53, 69, 79 ને 16 85, 85 10 95. તો 95 વત્તા એ વત્તા બી, આનો સરવાળો ટોટલ કેટલો થાય છે? 165 થાય છે. બરાબર? હવે 95 ઓલી સાઈડ જાય તો કેવા થઈ જાય? માઇનસ, એટલે કે 165 માઇનસ 95. એ વત્તા બી ની કિંમત આપણને કેટલી મળશે? તો કે 70 મળશે. કેટલી મળશે? એ વત્તા બી ની કિંમત 70 મળશે. હવે અહીંયા વાત કરીએ આપણે. જો અહીંયા તમને z બરાબર કેટલા આપેલા છે? 34.5. તો જ્યાં તમને જો z બરાબર તમને આપેલું હોય, એટલે કે બહુલક આપેલું હોય, મધ્યક આપેલું હોય કે મધ્યસ્થ આપેલું હોય, ત્યારે છે ને તમારા વર્ગ અંતરાલની અંદર તમારે જોવાનું થશે. બરાબર? તો 34.5 છે કયા વર્ગ અંતરાલની અંદર આવે છે? તો આ વર્ગ અંતરાલની અંદર આવે છે. બરાબર? તો તમારો l કેટલો થશે? 32 થશે. બરાબર? f1 તો શું આવશે? 53. f0 બરાબર એ આવશે અને f2 બરાબર શું આવશે? b આવશે. અને તમારું વર્ગ લંબાઈ કેટલી આવશે? 9 આવશે. બરાબર? એટલે કે 14 માંથી 5 જાય તો 9. જો આ કિંમત શોધવી સાવ સહેલી છે. એક વખત તમારે જ્યારે તમારું વર્ગ અંતરાલ મળી જશે, બરાબર, એટલે કે તમારું બહુલક વર્ગ તમને મળી જાય તો તમારે આવા ટી આકાર તમારે બનાવી લેવાનો. બરાબર? એનાથી તમને બધી કિંમત મળી જાય. આ f0, f1, f2, આ તમારું l. હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકીને દાખલો ગણીએ. તો જો z બરાબર સૂત્ર શું છે? l વત્તા f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. બહુલક કેટલું આપેલું છે? 34.5. l ની કિંમત કેટલી છે? 32 વત્તા f1 ની કિંમત કેટલી છે? 53 માઇનસ a, અહીંયા 2, 53 માઇનસ એ, f2 ની કિંમત કેટલી છે? b ગુણ્યા h કેટલા છે? 9. બરાબર? હવે જો 32 છે આ સાઈડ જાય કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે કે 34.2 માઇનસ 32, સોરી 34.5 માઇનસ 32 બરાબર 53 માઇનસ એ, 53 દુ 106. અહીંથી જો હું છે ને માઇનસ કોમન કાઢ લઉં એટલે શું મળશે? એ વત્તા બી મળશે ગુણ્યા 9. બરાબર? અહીંયા માઇનસ એટલા માટે કોમન કાઢ્યા છે કે અહીંયા આપણે એ વત્તા બી ની કિંમત કેટલી આપેલી છે? 70 આપેલી છે. અહીં આપણે મૂકીને આપણે શોધી શકશું. બરાબર? હવે પાછા આપણે જો કાઉન્સમાં માઇનસ છોડશું તો આપણે માઇનસ એ માઇનસ બી પાછા મળી જશે. તો અહીંયા 34.5 માંથી 32 જાય તો કેટલા વધે? 2.5 વધશે. બરાબર 53 માઇનસ એ, અહીંયા 106 માઇનસ એ વત્તા બી ની કિંમત કેટલી છે? 70 છે ગુણ્યા 9. બરાબર? બાદ બાકી ગણીએ 2.5 બરાબર 53 માઇનસ એ, 106 માંથી 70 કેટલા વધે? 36 ગુણ્યા 9. હવે 9 ચોક 36. આ 4 છે ભાગાકારમાં જે સામેની સાઈડ તો શું થઈ જશે? ગુણાકારમાં થઈ જશે. એટલે કે 2.5 ગુણ્યા 4 બરાબર 53 માઇનસ એ. 2.4 2.5 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 10 બરાબર 53 માઇનસ એ. માઇનસ એ આ સાઈડ જાય, 10 આ સાઈડ જાય તો બે નિશાની અદર સાથે બંધ થઈ જશે. એટલે કે એ બરાબર શું આવી જશે? 53 માઇનસ 10. આમ એ ની કિંમત આપણે કેટલી મળી? 43 મળી ગઈ. બરાબર? થયું એટલું?
આપણે બી ની કિંમત શોધીએ. તો બી ની કિંમત આપણે ખબર તો છે આપણી પાસે કે એ વત્તા બી કેટલા છે? 70 છે. એ ની કિંમત 43 છે વત્તા બી બરાબર 70. બી 43 ઓલી સાઈડ જાય બરાબર શું થશે? બાદબાકી થશે 70 માઇનસ 43. એટલે કેટલા આવશે? 70 માંથી 43 જાય તો 70 માઇનસ 43 એટલે કે વધશે આપણી પાસે 27. બરાબર. આમ બી ની કિંમત આપણને શું મળી? 27. આમ આપણે એ ની કિંમત 43 અને બી ની કિંમત આપણને 27 મળી ગઈ. બરાબર મિત્રો. હવે પછીના જે દાખલા છે આપણે પાર્ટ 2 ની અંદર જોશું. તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ અસ્તુ. અને હજી તમે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો. જય હિન્દ.